પૂર્ણથી આપણે ભગવાનનું જે કાર્ય ચાલે છે એના વિશે થોડી વાતો કરવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણે પ્રાર્થનાના ટાઈમમાં એમની વાતો સાંભળીશું અને સમયના વગાડતા આપણે એમને શબ્દોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કચરાભાઈ સાહેબ છે, ITIમાં ઇન્સ્પેક્ટર હતા વર્ષો પહેલાં. અમે જોડે રહેલા છે ગાંધીનગર અને વર્ષોથી આ કાર્ય કરે છે. પ્રકાશભાઈ છે અને આવેલા સાહેબ છે મહેમાન, મુખ્ય મહેમાન આપણા, જે આપણને વાતો કરશે. તો આપણે કાર્યક્રમ શરૂ કરીશું અને અમને વિનંતી કરું કે એમનું ઉદ્બોધન છે. જય સચ્ચિદાનંદ. આપણે જે જે કાંઈ બોલાય તમે બોલી શકો છો પાછળ. જય સચ્ચિદાનંદ. બોલો જય સચ્ચિદાનંદ નો. મહારાજનું નામ નથી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કોઈ મહારાજનું નામ નથી. સચ્ચિદાનંદ 3 શબ્દનું બનેલું છે. આ કયા ધોરણ? ચોથી 3 શબ્દનું સચ્ચિદાનંદ બનેલું. સત, ચિત અને આનંદ. સત શબ્દ સત્ય નથી. સત એટલે જે કાયમ છે એ અવિનાશી છે. આપણું શરીર વિનાશી કે અવિનાશી? અને અમે બોલો, આપણું શરીર વિનાશી કે અવિનાશી? શરીરનો વિનાશ થાય કે ના થાય? કાયમનું શરીર જો તમને બોલો અવિનાશી. આપણે શું કહીએ? જેનો જન્મ થાય ને એની શરૂઆત થાય એનો અંત આવે કે ના આવે? અને શરૂઆત અને અંતવાળી વસ્તુ છે એની વિનાશી. અને જેની શરૂઆત જ નથી એનો અંત હોય? નો બિગિનિંગ નો એન્ડ. જેની શરૂઆત હોય એનો અંત આવે. એટલે શરૂઆત હોય એનો અંત આવે એ બધું વિનાશી. જન્મ પામે એટલે શરૂઆત થઈ અને મરણ થાય એટલે એ પૂરું થયું કહેવાય. જન્મ પામે અને મરણ થાય ને બધું વિનાશી છે. અને જે જન્મ જ પામતું નથી તો એને મરણ પામવાનું ના હોય. તો તમે મને કહો કે આપણી બધી વસ્તુ છે કે જે જન્મ નથી પામતું અને મરણે નથી થતું. એ બધું આપણા શરીરમાં જ છે. આપણા શરીરની અંદર એક વસ્તુ એવી છે કે જે જન્મે નહીં મળે. બોલો આપણે એમ કીધું છે ને આપણે બોલો એ આત્મા કરેક્ટ. 100% આપણે બધાને અંદરથી ખબર હોય પણ ડર લાગતો હોય. સાચું છે કે નહીં? ખોટું હોય તો શું કરવાનું? એટલે ખોટાથી ગભરાવાની જરૂર નથી. આત્માનો મતલબ શું?
આત્મા એટલે શું? આત્માનો મતલબ શું? આત્મા શબ્દ છે. હા, આપણે બધાને નામ આપેલું હોય છે ને, બધાને નામ આપેલું, નામથી ઓળખાય. એ નામ તમે બોલાવે અને ખાલી હું કહું કે છોકરીઓ કોને બોલાય, પર્ટિક્યુલર નામ બોલે સીધું એમને પહોંચી જાય. હા એમ કરીને કે તો હવે આપણી અંદર આત્મા છે તે એનું નામ છે. આત્માનું નામ છે? નહીં દાદા, આત્મા એ નામ છે. કારણ કે બધાની અંદર આત્મા છે કે નહીં? છે કે નહીં? હવે તારી અંદર આત્મા છે, એની અંદર આત્મા છે, તારી અંદર આત્મા છે, મારી અંદર આત્મા છે. આત્માનો મતલબ શું? ગુજરાતી શબ્દ છે અને આપણે જો એનો મતલબ સમજીએ ને, આ તમે છો. ડિક્શનરીની જે ડિક્શનરી આ છો એટલે તમે પોતે એમ કરીને કે એટલે મારી અંદર આત્મા છે અને એ શબ્દ બતાવે છે કે તે હું છું. મારું નામ દીપક આનંદ છે. તો નામ આત્માનું છે કે શરીરનું? શરીરને નામ હોય, આત્માને નામ નથી હોતું. ખ્યાલ આવ્યો? અને એ તમે છો, એ તમે શું કરીને કહીએ છીએ. હવે આપણને તમને કોઈને પૂછવામાં આવે, ત્યારે કોઈને પૂછી શકું? ઓકે, કોનો નંબર લાગે? ઓકે બોલો, નામ શું? દિશા. દિશા શરીરનું નામ છે. તું કોણ છું? નામ જ કે મારું નામ દીપક આનંદ. તમે કોણ? દીપક આનંદ. હવે આજે હું દિશા છું કરીને કહીએ આપણે, તો એને જ્ઞાન કહેવાય, જાણકારી કહેવાય ને, તે હું છું કરીને. હવે આપણે કહીએ કે આત્માનો મતલબ એ હું છું કરીને છે, અને આપણે શું કહીએ છીએ? હું દિશા છું. સમજાયું? એટલે તમને કહેવામાં આવે, પૂછવામાં આવે, કારણ કે અંદરની એવી માન્યતા છે કે હું દિશા છું. એટલે તમે કોણ છો? એટલે દિશા છે. દિશા એટલે હું છોકરી. પછી કે હું 5 વર્ષની છું, 15 વર્ષની છું, એમ કરીને કહે. પછી એટલે જે બધા વિશેષણ શરીરના છે જેને આપણે હુંની સાથે જોડી દઈએ. સમજાય? હવે વાતને આપણે ટૂંકી કરીએ અને હમણાં આપણે સ્કૂલમાં એટલે આપણા આખા જીવનનો હેતુ શું છે કે તમારી જાતને જાણી લો. નામ ઓળખવા માટે આપ્યું છે અને ઘણા તમારી જવાબદારી શું છે? ભણવા સિવાય બીજી જવાબદારી કરી. ભણવા, રમવાનું અને સુવાનું, અને ભણવાનું, રમવાનું, ખાવાનું અને સુવાનું, એ સિવાય બીજી કોઈ જવાબદારી કરી નથી. બરાબર? હવે વિચાર કરો, ખાવામાં ચોક્કસ છે આપણે, એટલે જે ખાવાનું ખાવાથી આપણે તંદુરસ્ત રહીએ એવું જ ખાવ છો કે ગરબડી પણ ખાઈ લખો છો? લારી તરનું બહુ સારું લાગે, હોટલનું બહુ સારું લાગે, લાગે કે નહીં? હોટલનું ખાય તો મોઢામાં સારું લાગે,
મને સારું લાગે પણ પેટમાં જાય તો જે આપણી તંદુરસ્તીનું શું થાય? સતત 2-4 લગ્નમાં જાય ને માણસ બીમાર પડી જાય. એવું નથી જોયું? એટલે તમારી જવાબદારી હમણાં ખાવાના પર ધ્યાન રાખવાનું. અઘરું છે પણ આપણે એમ કહીએ જેમની પાસે સ્કૂટર હોય, ગાડી હોય, પેટ્રોલની ગાડી હોય, પેટ્રોલનું સ્કૂટર હોય, તેમાં ડીઝલ ના થાય, ટ્રાન્સલેટ ના થાય. પાણી નાખ્યું તો શું થઈ જાય? ગાડી બંધ થઈ જાય. એવી રીતે આપણા શરીરમાં જો આપણે અયોગ્ય નાખીએ વસ્તુ તો પછી શરીર કામ નહીં કરે. આરામ જરૂરી છે, રમવાનું પણ જરૂરી છે. ઘણા બધા રમવાનું થાય છે, રમવાનું ભળે છે, એનાથી મળતું. જો રમવાનું નહીં પડતું હોય બની શકે છે, કારણ કે આજુબાજુના સંજોગો એવા હોય કે તમને કોઈ રમે એવા નથી તમારી જોડે. સ્કૂલમાં રમવાની વ્યવસ્થા છે, ત્યાર પાડેમાંથી તમારી ગોઠવણી હોય છે, વિશેષમાં તમે રમો છો. હવે જો તમારે એ રમવાનું એટલે શરીરની હાલત ચાલત નહીં થતી હોય ને તો તમને કોઈ દિવસ દોડવાનો વારો આવશે ને કેવું દોડશો? સમજી ગયા? દોડાશે જ નહીં. પાછળ ટૂંકવું પડે તો ત્યારે કટવું તો કટી જાય. દોડાતું નથી તો એટલે દોડાવવું જોઈએ. એટલે એવું થાય ને. બહુ સરસ છે આપણી જે જીવન પદ્ધતિ છે. સૂર્ય નમસ્કાર ઉત્તમ આસન છે. એ બાર આસનનું બનેલું છે અને વિચારો મોદી સાહેબ છે ને ત્યાં ઉપર પણ કરે છે. મોદી સાહેબ આપણે કરવું જોઈએ નહીં કરો તે જુદી વસ્તુ છે, પણ આપણે કરવું જોઈએ કે નહીં. તમે કરશો ને એ એકદમ તંદુરસ્ત રહેશો. જ્યારે દોડવાનું નથી તો એકદમ ફર્સ્ટ દોડી શકવું તો જોઈએ. જે શારીરિક તંદુરસ્તી હોય ને એ માનસિક તંદુરસ્ત હોય અને જે મનથી તંદુરસ્ત હોય એ ભાવુક ના થાય. એટલે એને એમ કહેવાય કે ફિઝિકલી હેલ્ધી, મેન્ટલી હેલ્ધી, મનથી ઇમોશનલી હેલ્ધી. એટલે ભાવુકતામાં ભય નહીં જાય. ભાવુકતામાં ભય જેવું સારું છે કે સ્કીન જેવું સારું છે? સ્કીન જેવું સારું. જરા કઈ જરૂર હારી જાય તો શું કરવાનું? ત્યાં સૂર્ય નમસ્કાર કરવાનું. બહુ ઈઝી છે. ઝાડા થઈ જાય તો ના થાય. એવા ઝાડા નથી. અને આ ઉંમરમાં ઝાડા પણ હોય ને એ લોકો બધું કરી શકતા. શરીર ફ્લેક્સિબલ હોય. એ તમે કરશો, મન શરીર બુદ્ધિ એકદમ પરફેક્ટ રહેશે. પછી આપણે ત્યાં તો તમે કહો સ્કૂલમાં ના કરાવતા છે કે નહીં પણ પનિશમેન્ટ આપે ને તો મરઘો થવા કે ખબર છે? ખબર છે? એ મરઘો નહીં કરતા હોય. આમ કરીને કામ પકડાવે નહીં, હજી પનિશમેન્ટ નથી કરતા. પણ એ એક વ્યાયામ છે. એને બહારની કન્ટ્રીમાં સુપર બ્રેક યોગા કીધું છે. અને તમે 5 મિનિટમાં થઈ જાય. તમે જો એ કરો ને તમારું મન, તમારી એકાગ્રતા પરફેક્ટ રહે. અને આપણી ભાષામાં અહીંયા સાઉથમાં એને કોકુ કર્ણમ કે કોકુ એટલે માથું, એટલે માથાને ઠીક કરવાની દવા. બહુ સરસ છે. હવે આપણે આગળ ભણવાની વાત કરીએ તો ભણવાની વાતમાં બધાના માર્ક સારા આવે છે ને, કોઈના ઓછા પણ આવતા છે ને,
ઓછા હોય તો પૂછો, દવા આપી દી તમને સારા ના આવી. ઓછામાં કારણ શું? બીજો એક પ્રશ્ન, તમને બધાને ભણવાનું ગમે છે? એ પાછળ વાત નહીં કરતા, અહીંયાથી બધું દેખાય છે. ભણવાનું કોઈને ના ગમે એવું છે? ગભરાય વગર હાથ ઊંચો કરજો. એનું કારણ કહું છું, એનું કારણ કહું છું. મને પણ નહોતું ગમતું. તમારી ઉંમરનો હતો ને 9મા ધોરણ લગી મને ભણવાનું ગમતું નહોતું. પણ કુદરતી એક વસ્તુ એવી બનતી હતી કે સ્કૂલમાં જ્યારે ભણાવે ને ત્યારે ધ્યાન બરાબર રહેતું. અમારા વખતે બધું આડું એ ધ્યાન થાય ને એવી વસ્તુ નહોતી. અમે પહેલી બીજી બેન્ચ પર જ બેસવાનું હતું. પહેલી બીજી બેન્ચ પર બેસે તો વાતચીત ના થાય. ઘર ટીચર બેસ પકડી પાડે, પાછળ બેઠા બેઠા ગપ્પા માર્યા. આવો તો ટીચર લેસન ક્લાસ કરીને જ જોવું. એટલે જે સ્કૂલમાં ભણાવતા હતા ને એ જ મને યાદ રહી ગયું. હવે અહીંયા સ્કૂલમાં તો ભણાવે છે ને ટીચર, ભણવાની પદ્ધતિથી માસ્ટર કી બતાવે. આજે 30 થી 35 મિનિટનો તમારો ક્લાસ હોય, બરાબર? એક પીરિયડમાં 1 કે 2 પાનું ભણાવતા હોય, બરાબર? આપણે 2 પાનું કહીએ. તમને 2 પાના વાંચતા કેટલી વાર લાગે? 5 મિનિટ. કોઈ ધીરા ધીરા વાંચતા હોય તો 10 મિનિટ. 2 પાના વાંચતા 10 મિનિટ થાય. એટલે આજે જે બેને ટીચરે તમને ભણાવ્યું એ 2 પાના તમે ઘરે જઈને વાંચતા તમને 10 જ મિનિટ થાય. અને તમે વિચારો કે તમે ઘરે જઈને એને વાંચી લીધું. તો આજે તમને બે ટીચરે જે શીખવાડ્યું એ તમારું પુનરાવર્તન થઈ જાય કે નહીં? અને આજે જ શીખવાડ્યું છે ને આજે તમે વાંચી લીધું તો તમને છપાઈ જશે. તમારે યાદ રાખવું નહીં પડે, યાદ જ રહેશે. દિવસમાં કેટલા પીરિયડ હોય છે? 7 કે 8 પીરિયડ. એટલે આપણે કહીએ રમવાનું પીરિયડ ના હોય તો કરીને 8 વિષય છે તમારા. અને દરેક પીરિયડમાં 2 પાના તમને ભણાવે. એટલે કેટલા પાના થયા? 16 પાના થયા. 2 પાના વાંચતા 10 મિનિટ થાય. તો 80 મિનિટમાં તમારું આખા દિવસનું ભણાવેલું તમે એને પુનરાવર્તન કરી દો, રિવિઝન થઈ જાય. આટલું કરવામાં તકલીફ. સ્કૂલનો ટાઈમ શું? કેટલા વાગ્યાથી? 10 થી 5. ઘરેથી આશરે કેટલા વાગે નીકળવું પડે? 9:30. 9:30 થી 9 વાગે અને ઘરે 6 વાગે તમે પહોંચો. સવારના તમને 2 કલાક પડે ઘરમાં. બીજું સાંજે ઘરે જઈને 4 કલાક પડે. કે બાકી ટાઈમ સુવામાં, ખાવામાં, રમવામાં આપણે કાઢીએ. તમને 6 કલાક ઘરમાં મળે. બરાબર? સ્કૂલમાં ટાઈમ ટેબલ છે, ઘરમાં ટાઈમ ટેબલ છે. નોબડી. દોસ્તો, હવે તમે વિચાર કરો, તમારા ઘરમાં પણ ટાઈમ ટેબલ છે તમારું. આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આજે વચ્ચેનો ટાઈમ તમને મળે એ 2 ને 4 6 કલાકનું ટાઈમ ટેબલ તમે રાખો. કારણ એમાં તમને ફ્રી ટાઈમ મળેલો છે. 6 કલાકમાં પણ તમને 1 કલાક જે કરવું હોય તે તમારે રમો કરો કે નહીં. 5 કલાક છે. અને આપણે જોયું 80 મિનિટમાં તમારો આખા દિવસનું ભણાવેલું રિવિઝન થઈ ગયું. 5 કલાક 80 મિનિટ એટલે 1 કલાક ગયો. 5 કલાકમાંથી 1 કલાક જાય છે એટલા ગયા 3.5 કલાક. બરાબર?
સાડા 3 કલાક સુધી તમે, કારણ કે તમે બીજું બધું કોઈ જવાબદારી છે નહીં, ભણવાનું, ખાવાનું, રમવાનું, બેસવાનું, બરાબર? થોડા નાના ક્લાસમાં એટલે 6-7 ઘડી 6-7 આંખ પર આપણે ચલાવી દીધું. 9મું ધોરણ તો મહત્વનું કહેવાય કે નહીં? બધું 10મામાં આવવાના, તો 10મામાં બરાબર માર્ક જોઈએ કે નહીં? બોલો ને, જોઈએ. હું 9માં જ ફેલ થયો, 6માંથી. આ સત્ય હકીકત છે. ગણિતમાં 10 માર્ક આવ્યા 100માંથી. અને મારા મોટા ભાઈ જે મારા બધા મોટા એને પૂરા માર્ક્સ આવે. મારી શું હાલત થઈ હશે સમજી ગયા? એટલી વડ પડી, એટલું અપમાન કર્યું ને, નહીં અંદર વસ્તુ સારી થઈ. ખરાબ તો બહુ લાગી, એ બધાની વચ્ચે અપમાન થાય છે, પણ નક્કી કર્યું તો ભાઈ કરી શકે છે, હું કરીને દેખાડીશ. અને 12માં ખાલી 98 માર્ક આવ્યા. ખાલી 98. મારા બે માર્ક થઈ ગયા હતા, બોલો. અને એ 10માના 12માના પેપરમાં મેં 3 વખત એને જોઈ રહ્યો હતો કે કોઈ મિસ્ટેક નથી ને. મારા બે માર્ક કેવી રીતે એનો રસ્તો? મને ભણવાનું બહુ ગમે છે, ગણિત તો બહુ જ ગમે છે, ગમતું બહુ. જે વિષય ગમે નહીં ને એમાં આપણે વાંચવાનું મન નહીં થાય, રિવિઝન કરવાનું મન નહીં થાય, આપણે ધક્કા મારી દઈએ, આ જગ્યાએ થઈ ગયા. પણ 9મા ધોરણની ક્લાસ જબડી કાઢી, પણ અહીંયા ગાડી પડી ગઈ, બંધ પડી ગઈ. એટલે કીધું કે હવે ચાલશે નહીં, ભણ્યા વગર ચાલે એમ છે ને? બોલો ને, ભણ્યા વગર ચાલશે? મારા મામાએ મને કીધું આ ટપકોડ ને આપણે ટપકોડ જેવી છાણ લાગે નહીં, પણ આવું કીધું તું મને આ ટપકોડ ને ખાવાનું બંધ કરી દો કાલથી. આખા વખતના ખાવાના પૈસા નકામા જાય. એટલું ખરાબ લાગ્યું, પણ કીધું હવે બતાવી દીધું. ભૂતકાળ તો ગયો, વર્તમાન આપણા હાથમાં છે. ને જેવું વર્તમાન પરફેક્ટ, ભવિષ્યકાળ કેવું હોય? જેનું વર્તમાન પરફેક્ટ છે, ચોક્કસ છે, એનું ભવિષ્ય કેવું હોય? ચોક્કસ છે, લટકતું ચોક્કસ. એટલે જે વર્તમાનમાં ચોકસાઈ સમજી જાણે, જીવી જાણે, એ જીવી છે. ચોક્કસ લેવામાં શું છે? બોલો ને, ઠીક છે, ચાલશે, આપણી ગાડી એવી ગમે, ઠીક છે, ચાલશે, એવી રીતે ગમે નહીં. બરાબર નહીં. ભણવામાં ચોક્કસ, રમવામાં પણ ચોક્કસ, ખાવામાં પણ ચોક્કસ, સુવામાં બધી ચોકસાઈ હોય તો વિચાર કરો. ભણવામાં ચોક્કસ થવામાં શું તકલીફ છે? કોઈ તકલીફ નથી. પણ આ સમાજશાસ્ત્ર છે ને, માથાનો દુખાવો છે, કેટલા લોકોનું હશે. પિક્ચરના ગીત યાદ રહી, પણ આ સમાજશાસ્ત્રની તારીખો બધી યાદ રહેતી નથી. એ બાબત માથું દુખાવે. હવે તમે એના માટે આના માર્ક મને ગમે છે, બહુ ગમે છે, હું સારા માર્ક્સ લાવી, એ ભગવાનને માનતા હોય એટલે યાદ કરીને કહો. એ તો અંદર જ પડી, અંદરનો આત્મા છે ને, એ કેટલી શક્તિવાળો છે, લિમિટેડ કે અનલિમિટેડ? અનલિમિટેડ. શરીરમાં શક્તિ આત્મવિશ્વાસથી આવે છે. આપણે લોકોની ભૂલો કરતા હોઈએ,
ભૂલો કરતા હોઈએ કે નહીં? કેટલી ભૂલ કરીએ છે ને એના પરિણામ બગડી ગયા. ભણવામાં ભૂલ કરે તો ભણવામાં પરિણામ બગડે, ખાવામાં ભૂલ કરે તો તંદુરસ્તીના પરિણામ બગડે. રમવામાં ચીટિંગ કરે કે નહીં? ચીટિંગથી રમા છે ખરું, પણ એક ઇંગ્લિશમાં કહેવાય કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ. સ્પોર્ટ્સમેન સ્પિરિટ. એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ તમારી હોય ને એટલે રમવાની ક્વોલિટી માટે એના રૂલ પ્રમાણે પરફેક્ટ રમવાનું. એ બધું પરફેક્શન, ભણવામાં પરફેક્શન, ખાવામાં પરફેક્શન, રમવામાં પરફેક્શન, એ માણસ પરફેક્ટ હોય. તમારે જો પરફેક્ટ થવું છે કે આવી ગાડી ચલાવી કે ગબડાયા નથી, એને ચોક્કસ રહેવું છે કે થઈ શકે. કારણ કે તમે કહો આપણી પાસે સંકલ્પ શક્તિ છે, એને ડિસિઝન શક્તિ છે, નિર્ણય કરવાની શક્તિ છે. તમે જેવું નિર્ણય કરશો ને એવું તમારું થશે. તમે નક્કી કરો કે નહીં હું ભણીશ, સારા માર્ક્સ લાવીશ, એમને માનવા તમે શક્તિ માંગો એમ થશે. ચાલશે પછી ચાલશે એવા બધા પરિણામ આવે. શું કરવું છે? ચોક્કસ થવું છે કે નહીં? એક માર્ક આપણે ફેલ થઈએ ને એક નિષ્ફળ જઈએ પણ આપણે રહેવું પડે. કોઈ સારું થાપણમાં પણ આવે નહીં. અને જો આપણે સફળ થયા ને આપણી સાથે બધા આવે. હવે ઘણા બેઠી રડવું છે કે બધાની સાથે રહેવું છે, નક્કી આપણે કરવાનું. જેવું નક્કી કરે ને એવું અંદરમાં ભગવાન છે ને, આત્મા એ ભગવાન છે, તો આપણને શક્તિ પ્રોવાઈડ કરે. એની અંદર આપણે આપે એવું નક્કી કરે છે. હવે નક્કી કરવામાં આપણે કાચા પડવાનું નથી. આટલી બેઝિક વાત છે. તમને સારા માર્ક્સ આવે કે ખરાબ માર્ક્સ આવે, સારા માર્ક્સ આવે તો તમે કહો ને કે મારી મહેનત, પણ ખરાબ માર્ક્સ આવે તો ટીચરની ભૂલ, ભગવાન મારા પર ખુશ નથી, તમારા ખરાબ માર્ક્સ માટે પણ તમે જવાબદાર. તમારા માટે તમે જવાબદાર કે બીજા કોઈ જવાબદાર? બોલો ને, મારા માટે હું જ જવાબદાર છું. ભણવાનું નહોતું તો માર્ક્સ ઓછા આવતા. નક્કી તો ભણવું છે, ભણીને બતાડી, માર્ક્સ લાવીને બતાડી. એન્જિનિયર થઈ ગયો અને એન્જિનિયર થયો ત્યાં સુધી કોઈ ટેન્શન નહીં. એક્ઝામ આવે છે ત્યારે ટેન્શન આવે છે કેમ ભણ્યા નથી એટલે ભણેલા હોય તો ટેન્શન શું આવે? હું તો મારી જાતને કહેતો હતો, ભાઈ ભણ્યા છો ને, આખું વર્ષ સ્કૂલનું આપેલું ભણકામ કર્યું છે, સિન્સિયરલી ભણ્યા છે, ભણ્યા બધા ચેપ્ટર વાંચેલા છે તો તે વાંચેલા, પ્રેક્ટિસ કરી છે તો એ કરી છે. પોતાની જાતે ભણતા કરવાની કોઈ જરૂરત નથી. ટેન્શન કરે ને તો ભણેલું પણ ભૂલાઈ જાય. એક્ઝામમાં લખવા બેસે ને પેપર એટલે આપની સામે અંધારા આવી જાય, બહુ થાય. બહુ ટેન્શન કરે ને તો થાય. આપણે આટલી મહેનત કરી છે, આપણે આપણા પર વિશ્વાસ ના હોવો જોઈએ. સમજાય? એટલે પોતાના પર જ્યારે શંકા કરવી નહીં. જે થયું તે જોયું છે, શંકા કરવી નહીં. સમજાય? અંદર ભૂત તો ઊભું થાય પણ આપણે એને સાંભળવું નહીં. કોઈ બોલતું હોય ને આપણે નહીં સાંભળવું હોય તો નથી સાંભળવું. એ રીતે આપણી અંદર પણ કોઈ ગડબડિયું બોલે ને આપણે સાંભળવાનું નહીં. સમજાય? આ વાત છે. રિવિઝન માટે સેપરેટ ટાઈમ, ઘરમાં ટાઈમ ટેબલ બનાવજો. 5 કલાક માટે બેસ્ટ રિઝલ્ટ આવશે. ઘરમાં સ્કૂલમાં તો તમે ટાઈમ ટેબલ છે, સારી રીતે રમજો. સૂર્ય નમસ્કાર, સુપરમેન યોગા હું આપી જઈશ ત્યાં.
તમે કરજો બેસ્ટ વસ્તુ એ શરીર એટલું તંદુરસ્ત ગમે ત્યારે દોડવું એટલે દોડાય કૂદકો મારો તો કૂદકો મરાય આ તો દોડે નહીં તો આપણને ડર લાગે જમણા પડી જશે હજી તો નહીં થાય એવું પણ જો આવું જ રહ્યું ને તો એ આપણા માટે સારું નથી અને કોઈ પ્રશ્ન હોય તો મુક્તતાથી પૂછજો મારી સમજણે જરૂરથી સમાધાન આપવાનો પ્રયત્ન કરીશ કઈ પ્રશ્ન પૂછો પાછળથી આગળથી તમે કદી ઉભા રહીને આંતરિકનું વર્તન પૂછો પ્રશ્ન તમારે પૂછવાનો છે તો આંતર કેટલું જોવાનું તમારી અંદર જે હોય તે પૂછવાનું. દિલ્હીની સ્કૂલમાં ગયેલા ને 8મા ધોરણના હતા સામાન્ય વાત કર્યા પછી ટાઈમ તો થઈ ગયો હતો પણ પ્રશ્નોના એટલા બધા ઢગલા આવ્યા ને પ્રિન્સિપલ સાહેબ કોઈ જવા દો અમને પણ મજા આવે પ્રશ્ન પૂછો ભાઈ ગભરાવાની જરૂર નથી વિકાસ થાય એવું પૂછો આપણું સમાધાન થવું જોઈએ કોઈ વિષય ના હોય તો કેવી રીતે આવડે એવું કંઈ પૂછો દવા બધી આપશે આપણે પ્રાર્થના બોલાવેલા પછી બહુ સારું કલાક हे मां भारती आंखों बंद कर लो बेटा हे मां भारती हे दादा भगवान आप हमें एवी शक्ति आपो के ओम मारी तंदुरुस्ती ने જ્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું તંદુરસ્તી ને એના સંબંધી જ્યારે પણ બાંધછોડ નહીં કરું જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સંસ્કાર પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ હું કુસંગથી અવળા મિત્રોથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારા સંસ્કારને ક્યારેય ચૂકવું નહીં એવી પરમ કૃપા કરજો પ્રાપ્ત મન વચન કાયાનો યોગ જે શરીર પ્રાપ્ત છે તેમજ મારા આત્માનો ઉપયોગ જીવ માત્રના
એટલે કે સેવા કરવામાં જ વપરાય. એટલે કે સેવા કરવામાં જ વપરાય. જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે, જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે, હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસ પાત્ર, નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ. કે જેથી કરીને હું બરાબર પરમ ઉત્કૃષ્ટ વ્યક્તિત્વનો માનવી બની શકું. હું બરાબર પરમ ઉત્કૃષ્ટ વ્યક્તિત્વનો માનવી, મેન ઓફ પર્સનાલિટી બની શકું. એ દાદા ભગવાન, હે મા ભારતી, હું આગળ મારા માતા પિતાને તેમજ ગુરુજનોને સાંભળવાનો સંકલ્પ કરું છું. એમની આજ્ઞામાં રહેવાનો દ્રઢ નિશ્ચય કરું છું. હું ક્યારેય પણ એમને ઘમંડી જવાબ નહીં આપું. બહારથી કે અંદરથી ઘમંડી જવાબ નહીં આપું. કૃપા કરીને મને આ બાબતે અસીમ આંતરિક શક્તિ આપો. અભી પ્રાર્થના કરો તો મને કેટલું સરસ થાય. હવે ઘણી પરીક્ષા આવશે ને સાહેબ, આપણે પરીક્ષાની પ્રાર્થના કરાય તો સરસ છે. हे मां भारती, हे दादा भगवान को मान, हे मां भारती, हे दादा भगवान, હવે આખા વર્ષ દરમિયાન શાળામાં બરાબર ધ્યાન આપ્યું છે. શાળામાં આપેલું ઘરકામ કર્યું છે. પરીક્ષામાં યોગ્ય રીતે અભ્યાસ પણ કર્યો છે. પુનરાવર્તન પણ કર્યું છે. રિવિઝન પણ કર્યું છે. તેથી અમારી પરીક્ષામાં અમે કોઈ પણ જાતની શંકા વગર ચોક્કસપણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષાના બધા પેપર લખીશું. હે મા ભારતી, હે દાદા ભગવાન, આપ અમારી સાથે ને સાથે જ રહેજો. અને પરીક્ષાના પેપર સારી રીતે લખાવજો. તમારા માતા પિતાના આશીર્વાદ, બધા જ ગુરુજનોના આશીર્વાદ, બધા જ સાધુ સંતોના આશીર્વાદ અમારી સાથે છે. અમે પરીક્ષામાં સારા માર્ક્સ જરૂરથી મેળવીશું. જય સચ્ચિદાનંદ. આપો ખોલી. હવે છેલ્લી પ્રાર્થના છે કે પહેલા તો તમે કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. કઈ પ્રશ્ન પૂછો ભૈયા? ભણવામાં
ભણવામાં હમણાં તો બધું જ ભણવાનું તમારે સ્કૂલમાં જે ભણાવે ને એ બધું જ ભણવાનું અને જુઓ તમારા મગજ બહુ સારા છે પણ એને આવી એવી વૃત્તિઓમાં ફોનમાં ટીવીમાં આપણી શક્તિ વપરાઈ જાય યાદ શક્તિ જે છે ને એ બુદ્ધિનો ગુણ નથી આપણા ચિત્તનો ગુણ છે ચિત્ત એટલે શું કે તમે તમારું ઘર નો આંખ બંધ કરો કે ખુલ્લી આંખે તો તમને તમારું ઘર દેખાય હમણાં તો આંખ સામે જોયું તો તમને તમારું ઘર દેખાય તમે સાયકલ ચલાવતા હોય તો તમને એ તમારી સાયકલ તો તમને ખબર છે કે આ જગ્યાએ મૂકી છે તમને પિક્ચર દેખાય એને ચિત્ત કહેવાય એ આપણી ચિત્તની શક્તિ ટીવી ફોનની બેન્ચ બધી એ બધી જોવામાં રમવામાં આપણી એ શક્તિ તૂટી જાય ભાંગી જાય એટલે વિક્ષેપ કહેવાય તૂટી જાય એની કંટીન્યુટી તૂટી ગઈ નહીં તો તમે વાંચો ને બે વખત વાંચો ટીચરે શીખવાડ્યું એટલે ટીચરને સાંભળ્યું તમે અને ઘરે જેથી તમે વાંચ્યું તો તમારી સામે એ પિક્ચર જે છે ને એ પાનાનું અંદર જ રહી ગયું પણ આજે ચિત્તને આપણા ચિત્તની શરીરનો રાજા કહેવાય હવે રાજા જો ઘાયલ થાય તો પછી રાજ્ય શું થાય નથી સમજાય એટલે હમણાં તો ભણી લેવા આખું જીવન ભણવાનું નથી હોતું જો મને ભણવાનું નહોતું ગમતું પણ ખબર પડી ભણ્યા વગર નહીં ચાલે નક્કી કર્યું કે ભણવું છે ને હું ભણીશ ને સારા માર્ક્સ લાવીશ એન્જિનિયર થયો આજે એન્જિનિયરનો શીખવડાવી લાઈફ ટાઈમ એચિવમેન્ટ કહેવાય હવે કોઈ મારી સામે આમ આંગળી મૂકી ના કોઈ કોઈને ડફોડ ના કરી તો સારું છે ને પોતાના આત્મવિશ્વાસ માટે ગણિતના દાખલા કન્ફ્યુઝ થઈ જવાય સાડે લખવામાં સ્પીડ નથી જો આપણામાં એક કહેવત છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ આ ગણિતના દાખલા એવા છે ને તમારે પ્રેક્ટિસ કરવી મેં જે પ્રેક્ટિસ કરેલી ને સવાલ આવતો હતો ને તો મારી સામે આખેના જવાબનું પિક્ચર આવી ગયું અને એક વખત જવાબનું પિક્ચર તમારા મગજમાં આવી જાય આપણા ચિત્તમાં આવી જાય પછી પ્રેક્ટિસ કરેલી હોય ને એટલે આપણી સ્પીડ પરફેક્ટ થઈ જાય એક દાખલો આપું મારા ઘેરનો દાહોદ છે એ સ્કૂલમાં એની પરીક્ષાનું પેપર તમે જુઓ ને તો આપણને એમ લાગે એટલું શાંતિથી લખ્યું છે ને એટલું ચોખ્ખા શબ્દોમાં બિલકુલ સ્ક્રેચિંગ નહીં બિલકુલ કેન્સલ કરે એવું નહીં બોલો એટલે એને શું કહેવાય અક્ષર જોઈને એને ટીચર પૂરી ખુશ થઈ જતા કે ને આપણે પેપરમાં બરાબર લખેલું ના હોય માનમાં મંચાય એવી રીતે લખ્યું શું થાય અને ખૂબ પ્રેક્ટિસ કરતા અને કુદરતી એટલે એ પણ બધું સારું હતું 5મા ધોરણમાં સમજો 4 ક્લાસ હોય ને એ 4 ક્લાસમાં ફર્સ્ટ આવતા અને કોઈ એને પૂછે કે મને આવડતું નથી સમજાવી દે તો મમ્મી એટલે મારા બેન એને કહે તું બધાને સમજાવે છે તો તારું ક્યારે થશે મમ્મા હું સમજાવું છું ને તો મારું ભણેલું વધારે કામ થાય સમજાય એટલે પ્રેક્ટિસ કરવાની મેં મારા મોટા ભાઈને પ્રેક્ટિસ કરતા જોયા હતા એમનું ઘરમાં હોમ ટાઈમ ટેબલ એટલે જો હોમ ટાઈમ ટેબલ હોય ને આપણે પ્રમાણે ઘરમાં પ્રેક્ટિસ કરતા હોય રિવિઝન કરતા હોય સ્પીચ પણ આપણે બીજી એક વાર લખવાની પ્રેક્ટિસ કરવાની એટલું વાંચવા કામ નહીં થાય બાકી યાદ રહેશે તમને યાદ રહ્યું પણ તમારું આઉટપુટ એટલે એક્ઝામમાં જો તમે બરાબર લખી નહીં શક્યા તો પછી યાદ રહેલું પણ માર્ક્સ નહીં મળે સમજાયું કે લખવાની ખૂબ પ્રેક્ટિસ કરવાની હું એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં પણ મારી ઇંગ્લિશ ભાષાની લખવાની પ્રેક્ટિસ કરતો હતો એટલે તમારા અક્ષર જો પેલાની મુંદર બિલાડા જેવા હોય ને તો આટલી પ્રેક્ટિસ શરૂ કરો દર અઠવાડિયે એક પાનું લખવાનું ગુજરાતીનું લખો હિન્દીનું લખો
ઇંગ્લિશ તો ઇંગ્લિશ લખો. 4 લાઈનની ચોપડી આવે છે, ખબર છે? એ 4 લાઈનની ચોપડીમાં મેં એન્જિનિયરિંગમાં ચોથા વર્ષમાં પણ લખેલું. અને આજે મારી સ્ક્રિપ્ટ જોઈને ગુજરાતીની હોય કે હિન્દીની હોય કે ઇંગ્લિશની હોય અને જોઈને તે બધું વાંચવાનું મન થાય. લખેલું ગમે તેટલું સારું હોય પણ જો અક્ષર બરાબર નથી બાજુ પર જોઈને જ એમને એનર્જી થઈ ગઈ. બરોબર. વાંચી યાદ નથી રહેતું. જુઓ, પહેલી વાત કયા ધોરણમાં? 8માં. તો એ આ બધા ધોરણ મહત્વના કહેવાય ને. આ બધા ધોરણ 8, 9, 10 બધા મહત્વના ધોરણ છે. એટલે 8, 9 અને 10માં તમને પરિણામ આવશે. અને 10માનું પરિણામ આવ્યું એટલે તમારી આગળની યાત્રા પાકી થઈ ગઈ, નક્કી થઈ ગઈ. એટલે વાંચવાનું યાદ નથી રહેતું. કયો વિષય યાદ નથી રહેતો વધારે? સમાજશાસ્ત્ર તો બધાને માથાનો દુખાવો છે. અને બધા જેમ કે કોઈ માથાનો દુખાવો એટલે આપણે પણ કહીએ માથાનો દુખાવો બિલકુલ ગમતું નથી. હવે જેના માટે આપણે કહીએ ગમતું નથી માથાનો દુખાવો, એ આપણે વાંચીશું ને તો વાંચતી વખતે પણ આપણું ધ્યાન નહીં રહે. વાંચવાના કંટાળો આવે છે અને આ બિલકુલ ગમતો નથી. હવે એની સામે આપણે કહીએ કે સમાજશાસ્ત્ર મને બહુ ગમે છે. હું મોદી સાહેબ જેવો શું કહેવાય રાજકારણમાં ગઈ તો એમને સમાજશાસ્ત્ર આવડવું જોઈએ ને. આ તો આપણી જાતને આપણે હેન્ડલ મારવાની છે. અને મોદી સાહેબ તો આપણે ગુજરાતને આપણા ના કહેવાય, બોલો ને. આપણા માટે કેટલી મોટી પ્રેરણા છે. એટલે આપણે પોતાને કહેવાનું અંદરથી મોદી સાહેબ તૈયાર થઈ જાઓ, ચલો તૈયાર થઈ ખાલી નક્કી કર્યું ને એટલે તમારી ગાડી કેવી ચાલે છે. પણ આપણે રોજ ઊંધા આટા મારી નથી ગમતું, બોરિંગ છે, ભણ્યા વિજયનો ઉમેર્યો એવું બધું આપણે કરીએ તો આપણને યાદ રહે. અને બીજું એમાં વધારે પુનરાવર્તન કરવું પડે, રિવિઝન કરવું પડે. કારણ કે એમાં તારીખોને અવસ્થા અને સંજોગ બધા તમારે ભૂલવા પડે, લખવા પડે. ઘણી પ્રેક્ટિસ માંગે છે. આ પણ સાથે સમાજશાસ્ત્ર એટલે બધી જાણકારી છે, તારીખ વાઇઝ, અવસ્થા વાઇઝ. તો એ બધાને આપણે યાદ કેવી રીતે રહેશે? એનું પુનરાવર્તન વધારે કરવાનું, રિવિઝન વધારે કરવાનું. અને એટલું કરવાનું નહીં, લખવાનું પણ. તમારું ભણેલું તમે લખવાની પ્રેક્ટિસ રાખો તો લખશો ને તો એ ભણેલું એમને રિવિઝન થશે લખતા પણ. એટલા લખે નહીં ને તો એક્ઝામમાં લખવાનું આવે ને તો અઘરું પેપર મૂકીને આવે. મને આવડતું હતું પણ રહી ગયું. જેટલું રહી ગયું તો એના માર્ક્સ મળે આપણને? નહીં મળે. માર્ક્સ તમારા આવી શકતી એવા છે તમારા નહીં આવે. સમજાય? પ્રેક્ટિસ. અને મોબાઈલમાં બરોબર તારીખ છે મોબાઈલમાં તમારો ટાઈમ જતો જાય. હમણાં મોબાઈલ નહીં જોશો ને કોઈ તમને ગોળી મારવાનું નથી. પણ મોબાઈલ માટે એટલી બધી ચંચળતા આપણી થઈ છે અને એના લીધે આપણા ચિત્તનું બહુ નુકસાન જાય અને પછી એનું પરિણામ આપણા ભણવામાં ખરાબ. રેકોર્ડ રેકોર્ડિંગ થાય છે ને ઇંગ્લિશ આવે એટલે હું એવો કોઈ ટાઈમ પાસ કરતો નથી. ટાઈમ જ નથી. તમારી પાસે ટાઈમ આવે 10 મિનિટ પણ જો જોયું કંઈ અને તમે ભણવા બેઠા તો તમને જોયેલાનું પિક્ચર આવે મગજમાં. આવે કે નહીં મેં અનુભવ કરેલો હતો. એટલે ખબર પડી કે એવી આડી એવી કોઈ વસ્તુ આપણે જોવાનું કંઈ ના છે. અને આ આપણા ચિત્તને મારી નાખવાનો જવાબ છે. તમારા ચિત્તને તમારા રાજાને મારી નાખવો હોય, ઘાયલ કરવો હોય, નકામો કરવો હોય તો અને તમારી જાતને સાચવી જાણવી હોય તો એટલી જ ભરતી વખતે તમે આટલું ફરીથી ના કહેવાય. આપણે ભાવે નહીં ખાવાનું નથી,
અને આપણે ગમે નહીં કરવાનું એટલે શેના માટે કેમ કરેલી રાખીએ છીએ તંદુરસ્તી માટે કે આ કરેલી કરવાની આપણા ભણતર માટે જો 9માં હોય ધોરણ 8માં નહીં 8 9 10 એટલે હવે તો 8નું પચીસ પૂછ્યું બે 9 ને 10 11 ને 12 એ 4 વર્ષ 8 વર્ષ ભણવાનું છે જીવનના 10 વર્ષ ભણો છો અને આખી લાઈફ મજા કરવાની અને જો આ 10 વર્ષ નહીં ભણો આખી લાઈફ મજૂરી કરવાની નક્કી કરો તમારું જીવન છે તમારો શ્વાસ ચાલે છે તમે જેવું નક્કી કરશો એવું તમને પરિણામ આવશે તમારા માટે જો બીજું નક્કી નહીં કરે કરી શકે સારું એટલું તમારા માટે થઈ ગયું છે હતો છે કે આ વાત સમજી ગયું ને એક્ટિવ તારું ટાઈમ ટેબલ બનાવો અને એક્ઝામની કેટલી વાર થઈ અઠવાડિયું 10 દિવસ જેવું છે ને 9 તારીખ આજે થઈ 27 છે ને 28 ઓગણની 9 દિવસ છે એ 9 દિવસનું બંધ તો તમે ટાઈમ ટેબલ બનાવીને આડાવડો ટાઈમ બચાવી લીધો ને તો બીજું બદલાઈ જશે જાઓ અને નક્કી કરો કે મારે ઘણું બધું માર્ક સારા લાવી છે ક્લિયર પપ્પા મમ્મી આપણે ખાવાનું પ્રોવાઈડ કરે સારી વ્યવસ્થા કરી આપે આપણી બધી ડ્યુટી આડું કામ ના કરાવે અને આપણે જો ના કરીએ બરાબર ખોટું કહેવાય અને આપણા માર્ક્સ ખરાબ આવ્યા તમને કેટલું દુઃખ ના થાય બોલો ને કેટલું દુઃખ થાય એટલે માતા પિતા માટે પણ આપણે ભણી જાય જ્યાં ગુરુજનોને જેમને ભણાયા તેમને તમારા માર્ક્સ ઓછા આવે તેમને કેટલું દુઃખ ના થાય બોલો ને અને તમે લોકો કરી જાઓ પૂરા માર્ક્સ લાવો એમને એમનેથી બળ મળે છાતી ફૂલાઈ જાય એ જરૂરી છે એ આપણા હાથમાં ભારતનું ભાવિ ક્યાં છે અહીંયા છે જો ભારતનું ભવિષ્ય જોવું હોય તો આજ વર્તમાન ઉજ્જવળ કરી નાખો ભારતનું ભાવિ છે તમે કરી શકો એમ પણ આ આડી અવળી વૃત્તિઓને મોબાઈલથી છેતો આ મોબાઈલથી છેતી ગયા ને છૂટી ગયા બોલો હવે આજે હું આખો દિવસ 24 કલાક પણ તું મોબાઈલ લઈને બેઠું છું મને કે જ્ઞાન નથી અરે તમારા ભણવાના સમયમાં જો તમે મોબાઈલ લઈને બેઠો તમારી શું હાલત થાય સમજાઈ ગયું હવે છેલ્લી પ્રાર્થના પૂરા જોડની હાથ ઊંચો કરીને બોલજો હે મા ભારતી ફ્રોઝન શોલ્ડર છે હાથ ઊંચા થતા નથી ઉંમરવાળાના ફ્રોઝન શોલ્ડરને હાથ ઊંચા ના થાય એવું હોય તમે લોકો એમ કહો આપણી અંદરના દૂધ કાઢવા માટે કચરો કાઢવા માટે આ પ્રાર્થના હે મા ભારતી હે दादा भगवान हम हैं आपके बच्चे हम हैं आपके बच्चे दिल के हैं सच्चे दिल के हैं सच्चे दिल भी है कच्चे दिल भी है कच्चे काम करेंगे अच्छे काम करेंगे अच्छे मैं जो તમને કહું સૂર્ય નમસ્કાર કરશો ને તમારો જે હાથ હમણાં આમ જાય છે ને એ આમ છે અને સૂર્ય નમસ્કાર આમ કરીને ઉપર જવાનું આ હાથની ઊંચા થતા નથી એ વિચાર મારા 62માં પછી મારો હાથ આમ કરીને ઊંચે જાય છે તમે તો આમ આકાશમાં જતો રહેવો જોઈએ બોલો જય જય સચ્ચિદાનંદનું મિનિંગ થઈ ગયું તો સત એટલે આપણી અંદરના ભગવાન જે છે ને આત્મા એક અવિનાશી છે
ચિત્ત આપણી જે જાણવાની સમજવાની શક્તિ છે એ આત્માના લીધે શરીરમાં ક્રિયા શક્તિ છે, પણ આપણી આત્માની શક્તિ જેટલી સ્પષ્ટ ચોખ્ખી એટલી આપણી બધી ક્રિયાઓ હોય. અને પરમાનંદ એમને અંદરના ભગવાન પરમાનંદી છે એટલે ત્યારે આપણો આનંદ જાય નહીં. જેટલી ભૂલ કરીએ ને એટલો આપણો આનંદ પર પરમાનંદ પર ગ્રહણ લાગે. ગ્રહણ લાગે એટલે મોડું આનંદ થઈ જાય એ સંસ્કાર. ભગવાનના દર્શન કરવા જઈએ તો પ્રતિમા કેવી હસતી હોય છે, બધી મૂર્તિઓ હસતી રાખી એને આપણે શું ચિંતા કહેવાય ને આપણે હજર સાક્ષાત ચિંતા ભગવાન છે. આપણી પ્રસન્નતા કેવી હોવી જોઈએ? સંપૂર્ણ. આપણે ભૂલો કરીએ છીએ ને આપણી પ્રસન્નતા થાય. ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. પરીક્ષાનો બહુ ગમતો વિષય ચાલુ કર્યો હતો એટલે પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ હતી. હજુ તો જો પ્રશ્નો નીકળ્યા તો 12 વગાડી દેશે પહેલાં. અને આમ ખૂબ જ સરસ આપ શ્રી માહિતી આપી. અને પરીક્ષાના દિવસોમાં જ આપણને ઘણી બધી ટિપ્સ તૈયારી કરવા માટે મળી છે. તો એ પ્રમાણે દરેકે જો ધ્યાન આપીશું તો પરીક્ષા બહુ સરળ છે. એમને એક સરસ વાત કરી કે ચિત્તના વિક્ષેપો છે એ આપણી શક્તિ વિકેન્દ્રિત કરી દે છે. એટલે આપણું ચિત્ત વિક્ષેપ ક્યાં થાય છે એ આપણે શોધવું પડે. અને પ્રશ્નો જેને પૂછ્યા એ વિદ્યાર્થીઓ ખરેખર જિજ્ઞાસુ છે, અને જેને નથી પૂછ્યા એ લોકોને પણ બહુ પ્રશ્નો છે. હમણાં જો થોડી વાર વધારે બેસીએ તો પ્રશ્નો એટલા થઈ જાય કે આપણે જવાબ ના આપી શકીએ. પણ પ્રશ્ન બધાને છે, એના પ્રતિનિધિ સ્વરૂપે અમને જવાબ આપ્યા. પણ મૂળ વાત એ છે કે મોબાઈલ જેવી ઘણી બધી વસ્તુઓ આપણું ધ્યાન ભંગ કરે છે. અને આપણી આ પરીક્ષામાં આપણને ખૂબ જ એમને સુંદર માહિતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.